हेडलाइन न्यूज विकास वेदनपुर। પ્રભાસ ક્ષેત્રના આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી પ્રાર્થના કરવામાં આવી હતી। વરસાદી સિઝન હોવા છતાં મેઘરાજા મન મૂકીને ન વરસતા તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવને રીઝવવામાં આવ્યા હતા। પ્રભાસ ક્ષેત્ર હિંગળાજ માતાજીની ગુફા સમીપ આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે તીર્થ પુરોહિતો દ્વારા વરસાદ ન થવાને લીધે અનોખી પૂજા કરવામાં આવી। તેમનું કહેવું છે કે આદિ અનાદિકાળથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા સંકટો આવતા તેને દૂર કરવા માટે આ પૂજા કરવામાં આવે છે, જેમાં સમગ્ર દિવસ દરમિયાન મહાદેવ પર અભિષેક કરી તેમને રીઝવવામાં આવે છે અને તેના પરથી તારણ પણ કાઢવામાં આવે છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સહિતના આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી, જેને પગલે આ પૂજા કરવામાં આવી છે। અગાઉ 7 વર્ષ પહેલા આ પૂજા કરવામાં આવી હતી। હું સોમપરા બ્રાહ્મણ સમાજનો એક સભ્ય છું અને મારું નામ માર્કંડભાઈ પાઠક। આ સૂર્ય મંદિર જે ત્રિવેણી ઘાટ પાસે આવેલું છે, ત્યાં સિદ્ધનાથ મહાદેવ છે અને સિદ્ધનાથ મહાદેવમાં આજે અભિષેક અને પૂજા કરીએ છીએ। સોમપરા બ્રાહ્મણ સમાજ જ્યારે પણ અનાવૃષ્ટિ થાય અથવા તો અલ્પવૃષ્ટિ થાય એ સમયે જનકલ્યાણ માટે, વૃષ્ટિ માટે કરી અને આ આયોજન કરવામાં આવે છે। એટલે દેશી ભાષામાં એવું કહેવાય છે કે ભગવાનને મૂંઝવવા જઈએ છીએ, એટલે ભગવાનના લિંગ ઉપર સતત રુદ્રાભિષેકથી અભિષેક સમાજના લોકો સાથે મળી અને કરે। બાજુમાં એક જ્ઞાન વાપી કરી અને વાવ છે, એ વાવમાંથી પાણી લઈ આવી અને સતત અભિષેક કરવામાં આવે અને જ્યારે અભિષેક ચાલતો હોય એ દરમિયાન ભગવાનને સતત પાણીમાં જ ડૂબેલા રહે એવી વ્યવસ્થા ગોઠવાય છે અને જ્યારે અભિષેક થતો હોય ત્યારે એવું કહેવાય છે કે પાણી જો ભગવાનના લિંગમાંથી ઉપર પરપોટા રૂપે બહાર આવવા માંડે તો ખૂબ વરસાદ થશે એવી અનુમાન થાય। આ સિદ્ધનાથ મહાદેવ એમ કહેવાય છે કે જ્યારે પાંડવો પ્રભાસ યાત્રાએ આવ્યા હતા ત્યારે એમણે પણ અહીંયા તપસ્યા કરેલી, માર્કંડ ઋષિ પણ અહીંયા તપસ્યા કરતા હતા અને મંદિરની બહાર જે માતાજીનું મંદિર છે એની બાજુમાં એક ઓટલા ઉપર 5 પાંડવો અને માર્કંડ ઋષિની પણ મૂર્તિ અત્યારે પણ અસ્તિત્વમાં છે, જે આ બાબતનો પુરાવો હોય એમ માની શકાય। એટલે આ સિદ્ધિ માટે જ્યાં તપસ્યા કરવામાં આવે એ સિદ્ધનાથ મહાદેવ, અને એ સિદ્ધનાથ મહાદેવની કૃપાથી ભગવાન વરસાદ વરસાવે એવી ભાવના સાથે આ કર્મ કરવામાં આવે છે। હું હેમલ ભટ્ટ, તીર્થ પુરોહિત, સોમપરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ। પ્રભાસ તીર્થ ક્ષેત્ર અને એમાં વસતા તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ જ્યારે દેશ ઉપર કે દુનિયા ઉપર આફત આવતી હોય ત્યારે અમારા સમાજ દ્વારા મહાદેવની પૂજા અભિષેક કરવામાં આવે છે। એવી જ રીતે વરસાદમાં વિલંબ થાય છે ત્યારે આદિ અનાદિકાળથી અમે પ્રભાસ તીર્થમાં જે હિંગળાજ માતાજીનું મંદિર છે એમાં બિરાજમાન સિદ્ધનાથ મહાદેવ છે। આ સિદ્ધનાથ મહાદેવને અભિષેક કરી, રુદ્રાભિષેક કરી અને એને મૂંઝવતા હોય છે। એટલે આખું જે શિવલિંગ છે એને પાણીમાં ડૂબાડૂબ કરી દઈએ છે અને રુદ્રાભિષેક કરીએ છીએ, જેને લઈને વરસાદ સમયાંતરે આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે અમારી જે આ પટ્ટી છે અહીંની વેરાવળ, પાટણ, સોમનાથ અને જે દરિયા પટ્ટી છે એમાં વરસાદનો વિલંબ થયો છે, જેને લઈને અમારી પરંપરા મુજબ અમે આદિ અનાદિકાળથી જ્યારે વરસાદમાં વિલંબ થાય છે ત્યારે સિદ્ધનાથ મહાદેવને પૂજા અભિષેક કરી અને પર્જન્ય પૂજા કરીએ છીએ, જેમાં સિદ્ધનાથ મહાદેવને પાણીથી તરબતર કરી અને મૂંઝવવાના હેતુથી આ એક પૂજા કરવામાં આવે છે। લગભગ આની પહેલા 7 કે 8 વર્ષ પહેલા વરસાદનો વિલંબ થયેલો ત્યારે અમે આ પર્જન્ય પૂજા કરી હતી। ખાસ કરીને સિદ્ધનાથ મહાદેવને મૂંઝવવા માટે અમે અભિષેક કરીએ છીએ, રુદ્રાભિષેક કરીએ છીએ। એ એટલા માટે કરીએ છીએ કે વરસાદ છે એ અવિરત વરસે અને આ વિસ્તારમાં સુખાકારી આપે।